કોર્પોરેશન જેવી ઘણા સમયથી ચાલી રહ્યો છે, કઈ રીતનો પ્રોજેક્ટ છે, એનાથી અમદાવાદીઓને શું લાભ મળશે, કોર્પોરેશનને શું લાભ મળવાનો છે? સામાન્ય રીતે અમદાવાદ મહાનગરની અંદર ડોર ટુ ડોર જે ગાર્બેજ આવતો હોય છે એ પીરાણા ખાતે MRF પરથી ફેબ્રિકેશન થઈને ત્યાં આગળ આવે છે, પરંતુ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર બે અલગ અલગ પ્લાન્ટ કાર્યરત થશે અને એ પ્લાન્ટને કારણે 1000 મેટ્રિક ટન અને આ બે પ્લાન્ટ કાર્યરત થતા રોજનો 2000 મેટ્રિક ટન કરતાં વધારે કચરો તેનો નિકાલ થશે. પરિણામે આપણું મહાનગર સ્વચ્છ બને, સુંદર બને અને કચરાના કોઈ જગ્યાએ ઢગલા ના બને એ માટે આપણે વાત કરીએ કે બે પ્લાન્ટ છે એ ટૂંક સમયમાં આવનાર સમયમાં કાર્યરત થશે. પરિણામે અમદાવાદ મહાનગર વધારે સ્વચ્છ બનશે. નો ટાર્ગેટ છે, કેટલા ચોરસ મીટરના આવાસો હશે અને કઈ રીતનું આયોજન છે કોર્પોરેશનનું? અમદાવાદ મહાનગર દ્વારા EWS 17 ચોરસ મીટર, 37 ચોરસ મીટર EWF ટાઈપ 2 પ્રકારના આવાસો બનાવવામાં આવે છે. આ વખતે મહાનગરપાલિકા દ્વારા 7 ઝોનની અંદર 1000 આવાસ મિડલ ક્લાસ વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે બને, જે 61 ચોરસ મીટર જેનો કાર્પેટ એરિયા હોય, 2 રૂમ રસોડું હોય, સારી સુવિધાવાળા મકાનો જે કોર્પોરેશનના શહેર ફોર રેસિડેન્સના જે પ્લોટો આવેલા છે આ પ્લોટો પર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ઝોનની અંદર વિચાર કરવામાં આવે તો હાલ અત્યારે 2140 જેટલા મકાનો અલગ અલગ 7 ઝોનની અંદર એને બનાવવામાં આવી રહ્યા છે. એની પાછળ મહાનગર દ્વારા 400 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. આમ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા મિડલ ક્લાસ માટે 61 ચોરસ મીટરના મકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ટોટલ ટાર્ગેટ 7000 મકાનોનો છે. શું ફી હશે જેથી લોકો એનો લાભ લઈ શકશે અને આખી પ્રોસેસ કઈ રીતની રહેશે? સામાન્ય રીતે કોર્પોરેશનના સિવિક સેન્ટર પર અથવા તો સ્થાનિક કોર્પોરેટરો અથવા તો ત્યાંના AMC નો સંપર્ક કરી પોતાની તિથિ નિમિત્તે તે પોતે જે ઝાડ વાવવા માંગતા હોય મેમોરિયલ પાર્કની અંદર એ પોતાનું ઝાડ વાવી શકશે. એની સાર સંભાળ લેવા માટે પણ એ પોતે આવી શકે, કોર્પોરેશન એની સાર સંભાળ પણ લેશે. તદુપરાંત તેના નામની તકતી ત્યાં આગળ મૂકવામાં આવશે અને એના જાળવણીના નિભાવ ખર્ચ રૂપે કોર્પોરેશન દ્વારા 3100 રૂપિયા એ લેવામાં આવશે. અમદાવાદ મહાનગરની અંદર સ્માર્ટ સિટીની અંદર 6000 કરતાં વધારે CCTV કેમેરા આવેલા છે. તદુપરાંત મહાનગરની અંદર 81 જે બ્રિજો આવેલા છે એમાં 70 બ્રિજ એની અંદર કેમેરા લાગી ચૂક્યા છે. બાકી રહેલા જે બ્રિજ છે તેના ઉપર BSNLની લાઈન અથવા તો ટોરેન્ટની લાઈન એના કનેક્શનો મળી જતા તમામ 81 જે બ્રિજો છે એના પરના CCTV કેમેરા કાર્યરત થઈ જશે. તદુપરાંત મહાનગરની અંદર 112 જેટલા જંકશનો આવેલા છે. આ 112 જંકશન ઉપર કેવી કેમેરા લાગેલા છે, એમાંથી 80 કરતાં વધારે જંકશન પર હાલમાં કેમેરા ચાલુ છે. આવનાર સમયગાળા દરમિયાન જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, નવો એરિયા એડ થતા જાય છે, તો 100 જેટલા જંકશનો પોલીસ વિભાગ સાથે આઈડેન્ટિફાઈ કરી આવનાર સમયગાળા દરમિયાન 15 કરોડના ખર્ચે આવા જે નવો એરિયા અમદાવાદ મહાનગરની અંદર ભરેલો છે તેની અંદર આ જંકશનો CCTV કેમેરાની અંદર આવી જશે. આમ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર લગભગ 225 જેટલા જંકશનો પર CCTV કેમેરા કાર્યરત હશે. ઓકે, થેન્ક યુ.